નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી 16મી જૂને અરબી સમુદ્રમાં ફરી એક સિસ્ટમ બનશે। 22 જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદની સંભાવના। ચોમાસા પહેલા ખોદેલા રસ્તા માત્ર નાગરિકો માટે નહીં પરંતુ હવે તો કોર્પોરેશન માટે પણ શિરદર્દ બની રહ્યા છે। રોજ લોકો મહાનગર સેવા સદન ખાતે કરવા આવે છે રજૂઆત। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તલ અને મગની પુષ્કળ આવક શરૂ થતાં ખેડૂતોને વેપારીઓ ખુશ। સફેદ તલની પણ સારી એવી બજાર રહેતી હોવાનું જણાવતા સૂત્રો। અને ભેસાણ તાલુકાના પસવાડા ગામના યુવાન કૌશિક ભાટી દેશની સરહદે ફરજ બજાવી નિવૃત્ત થતાં ગ્રામજનોએ કર્યું સૈનિકનું સામયિક। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે ભીમ 11 હતી, જે સામાન્ય રીતે અનેક વિસ્તારમાં કોરી ધાકોડ ગઈ છે. આપણે ત્યાં એવી લોક પરંપરા રહી છે કે ભીમ 11 અમી છાંટણા થાય તો વરસ સારું જાય, કૃષિ જગત પણ ઉજળું બને છે. પરંતુ ગઈકાલે ભીમ 11 અપવાદરૂપ વિસ્તારને બાદ કરતા કોઈ જગ્યાએ વરસાદ વરસ્યો નથી. આ બધાની વચ્ચે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 16મી જૂને અરબી સમુદ્રમાં ફરીથી એક સિસ્ટમ સર્જાશે, જે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદ લાવી શકે છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 22 જૂનથી ચોમાસું બેસી જશે અને સાર્વત્રિક વરસાદ થશે તેવી સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સેટેલાઇટ તસવીરને આધારે આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે જોતા 16મી જૂને અરબી સમુદ્રમાં હવાનું એક દબાણ સર્જાશે, જે વરસાદ માટે કારણભૂત બની શકે છે. ચોમાસું આવી રહ્યું છે ત્યારે જૂનાગઢના ખોદેલા રસ્તા માત્ર નાગરિકો માટે નહીં, પરંતુ હવે તો કોર્પોરેશન માટે પણ શિરદર્દ બન્યા છે. મહાનગર સેવા સદન ખાતે રોજે રોજ અલગ અલગ વિસ્તારમાંથી લોકો તૂટેલા રસ્તા, ભૂગર્ભ ગટરની પાઇપલાઇન, પાણીની પાઇપલાઇન, ટોરેન્ટ ગેસની પાઇપલાઇન આવી અનેક સમસ્યાઓ લઈને પોતાની રજૂઆત માટે આવી રહ્યા છે. ગિરનાર રોડ લગભગ 6 મહિનાથી ખોદી નાખવામાં આવ્યો છે, જેને કારણે સમગ્ર વાહન વ્યવહાર દાતા રોડ ઉપરથી થઈ રહ્યો છે. પરંતુ ગિરનાર રોડ ખોદી નાખ્યો હોવાને કારણે આસપાસના લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અહીં એક ગુરુદ્વારા પણ આવેલું છે, જ્યાં લંગર એટલે કે પ્રસાદ માટે મોટી સંખ્યામાં ગરીબ લોકો, લાચાર લોકો આવતા હોય છે. તેઓ તૂટેલા રસ્તાને કારણે પ્રસાદ લેવા આવી શકતા નથી. આ જ મુખ્ય માર્ગ ઉપર વર્તમાન ડેપ્યુટી મેયર અને પૂર્વ ડેપ્યુટી મેયર બંને લોકોના મકાન આવેલા છે. આમ છતાં શા કારણસર કોર્પોરેશન આ કામગીરી કરતું નથી તેવો સવાલ સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે કહ્યું કે મયારામ આશ્રમ પાસેથી ગિરનાર રોડ નવો બનાવવામાં આવશે, ત્યારે ગિરનાર દરવાજા વિસ્તારમાં પીજીવીસીએલની કેબલની થોડી કામગીરી બાકી રહી ગઈ હતી, જે પૂર્ણ થયે તાત્કાલિક રોડનું કામ શરૂ કરાશે. वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह. જે ગુરુદ્વારો જૂનાગઢમાં મયારામ આશ્રમની સામે ગિરીશભાઈ કોટેજાની સામે જે ગુરુદ્વારો આવેલું છે, ત્યાંથી ભાઈ મનીષસિંહજી હેડ ગ્રંથથી બોલું છું. આ સરકારને અપીલ છે કે આ ગુરુદ્વારાનો રોડ આજે 8 મહિના થઈ ગયા છે, જેનું કોઈ કામ કરવામાં આવતું નથી. અમારી આવા જવાવાળી સંગતને બહુ તકલીફ છે. ગઈડા બુઢા માણસો આવતા હોય, અહીંયા 24 કલાક લંગર ચાલુ હોય છે. ભૂખા માણસો માટે, જે લાચાર માણસો માટે અહીંયા લંગરની સેવા ચાલુ છે, ચા પાણીની સેવા ચાલુ. જે બી અહીંયા લંગર લેવા આવતા હોય તેને આવવા જવામાં બહુ તકલીફ થઈ જાય. તે ઘણી વાર માણસો અહીંયા પડી જાય છે. તે જ્યારે પણ ભાઈ અધિકારીને કહેવા આવે છે ભાઈ કે આ કામ કરો, તો એક જ વાત કહેતા હોય છે કે ભાઈ બસ હવે થઈ જાય છે, 15 દિવસ પછી થાય, અઠવાડિયા પછી થઈ જાય છે. હમણાં ગટરનું કામ ચાલુ છે, બસ થોડાક ટાઈમ પછી આ કુંડીનું કામ પૂરું થઈ જાય, નાની લાઈનનું કામ બાકી છે. એટલે એ કરતાં કદાચ 8 મહિના 9 મહિના થઈ ગયા છે. અમારી આ વિનંતી છે કે ભાઈ ચોમાસું આવતા પહેલાં આ રોડનું કામ થવું જોઈએ. તે કારણ કે જે ચોમાસું આવી ગયું તો આખા રોડ ઉપર સ્વિમિંગ પુલ બની જાય. આવા જવા માણસો માટે બહુ મોટી તકલીફ થાય. તે આ જે ચૂંટાયેલા વ્યક્તિઓને અમારી ખાસ વિનંતી છે કે અહીંયા થોડું ધ્યાન દઈએ. આપને અમારી અપીલ છે કે જલ્દી આ ચોમાસા પહેલાં કામ થઈ જાય. ગિરનાર દરવાજાના રસ્તામાં કોર્પોરેશન દ્વારા બોક્સ કટિંગ પણ અગાઉમાં થઈ ગયું હતું, પરંતુ પીજીવીસીએલના અમુક પોલ્સને શિફ્ટ કરવાના કારણે ડિલે થયા છે. પીજીવીસીએલને અંડરગ્રાઉન્ડ કેબલ શિફ્ટ કરવાના કારણે ઇસ્યુ થયા છે. પીજીવીસીએલને વારવાર જણાવવામાં આવ્યું છે. પીજીવીસીએલ દ્વારા અમુક વિસ્તારને શિફ્ટ કરી દેવામાં આવી છે અને અમુક હજુ પણ બાકી છે. ખરેખર આખી લાઇન શિફ્ટ થઈ જાય તો પછી કોર્પોરેશન દ્વારા કામ અગ્રતાના ધોરણે કરવામાં આવશે. તો આવી જ પરિસ્થિતિ વોર્ડ નંબર 2માં જોશીપુરા આદિત્યનગર નંદનવન મેઇન રોડ ઉપર પણ જોવા મળી રહી છે. અહીં લગભગ 2.5 વર્ષથી કામ ચાલે છે, પરંતુ કામ પૂરું થવાનું નામ લેતું નથી. આવા આક્ષેપ સાથે આજે આ વિસ્તારના લોકોએ મ્યુનિસિપલ કમિશનરને પોતાની રજૂઆત કરી હતી. પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તંત્રના પેટનું પાણી હલતું નથી. વિવિધ પ્રશ્ને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવું સ્થાનિક નાગરિકોનું કહેવું છે. આજે મહિલાઓ પણ કોર્પોરેશન ખાતે પહોંચી હતી અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.
વહેલામાં વહેલી તકે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા તેમજ રસ્તો નવો બનાવવા આ તકે મહિલાઓએ રજૂઆત કરી ત્યારે કમિશનર દ્વારા રસ્તા સહિતની સમસ્યાનું નિરાકરણ સત્વરે કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જોશીપુરા નંદનવન સોસાયટીમાંથી આદિ શાકમાર્ટ પાસે. મારું નામ રસીદભાઈ. આ અમારે ત્યાં લગભગ 1.5 વર્ષથી આ પ્રોબ્લેમ છે. આ લોકો પાણીના કનેક્શન દઈ ગયા છે, પણ પાણી આવે છે પ્રેશરથી તો ફૂલ પાણી બહાર નીકળે છે. ત્યાં પેલા આવું છે, નાના નાના બાળકો ભણે છે, આમાં બાળકો પડે છે, મોટરસાઇકલ વાળા પડે છે, ગટરમાં જે નવી નાખી છે એ લોકો બંધ છે, એના પાણી બધા મકાનમાં જાય છે. આવી હાલત છે. કમિશનર સાહેબને વાત કરી તો કમિશનર કે અમારું આ કામ તમારું કામ ધ્યાનમાં લેશું ને અમે કરી આપશું, એ રીતે કરેલ છે. મારું નામ મારી વજીતભાઈ કપડવંજી. અમે અહીંયા કેટલા 2.5 વર્ષથી રહી છે, બરાબર છે. વોર્ડ નંબર 2માં અહીંયા કોઈ નથી, કંઈ રોડની કંઈ સુવિધા નથી, ના ગટરનું, બરાબર છે, ને પાણીની કાંઈ ઓલું છે આવતું નથી રેગ્યુલર, બરાબર છે. ને રોડ રસ્તા ચોમાસામાં એવી હાલત થઈ જાય, કોઈ નીકળી શકતું નથી આમાં, બરાબર છે. ને રોડ ને ગટરનું ને એનું કામ થઈ જાય એ રીતે કાર્યવાહી થાય. હું આયસાબેન હાલા બોલું છું, વોર્ડ નંબર 2માં આદિત્ય શાક માર્કેટ, નંદનવન મેઇન રોડ, વિનાયક પ્લાઝા. અમારે 2.5 વર્ષથી રોડની સમસ્યા છે. એ રોડનું કામ કરતા નથી. ગટરડું બનાવ્યું જે તે સમયમાં, એ સમયમાં ગાડા ભરાઈ ગયા છે, ગટરડું બ્લોક થઈ ગયું છે. ને નળના કનેક્શન અડધા ઘરને દીધા, અડધાને દઈને ગયા છે. કનેક્શન એમને એમ ખુલ્લા પડ્યા છે. એ પાણી એટલું વેફડાય છે, ગંદુ પાણી, કે અમારા સંડાસ બાથરૂમમાં પાણી આવે છે. આ લોકો કોઈ ઉકેલા મારું કાઢતા નથી. અમે ત્રાસી ને કમિશનર ઓફિસમાં આવ્યા છીએ. અમારી રજૂઆત તમે સાંભળો એટલી અમારી નમ્ર વિનંતી છે. હા, મારું નામ જાગૃતિબેન મહેતા છે. અમારા એરિયામાં વોર્ડ નંબર 2માં બિલકુલ ગટરનું કામ કે પાણીનું કામ ચાલતું જ નથી. 2 વર્ષથી આ એમનેમ જ છીએ. અમારા બાળકો પણ પડે છે, સ્કૂટર નથી ચાલતા રોડ ઉપર. અને કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે, પણ એમને એમ કીધું છે કે થઈ જશે થઈ જશે. આવું બધા જવાબ આપે રાખે, થઈ જશે. કેટલા વર્ષ અમારે હેરાન થવાનું છે. કોઈ તંત્ર કેમ જવાબ નથી આપતું આ બાબત? આનો અમને જવાબ જોવે છે. આદિત્ય શાક માર્કેટ, જોશીપુરા, નંદનવન. આજે અમે કમિશનર પાસે રજૂઆત કરી છે. કમિશનર સાહેબ એવું કહે છે કે થઈ જશે. નંદનવન સોસાયટીના રેશો દ્વારા અત્યારે મુલાકાત લેવામાં આવી છે. ત્યાં આના 3 મૂળભૂત પ્રશ્ન છે. એક, પાણીની લાઈન જે છે આની અમુક કનેક્શન્સ અપાઈ ગયા છે, અમુક એરિયામાં બાકી છે, અમુક વિસ્તારમાં લાઈન પણ બાકી છે. બીજું જે આનું મૂળ પ્રશ્ન છે કે જૂની જે ગટર લાઈન નાખવામાં આવી છે, આ ગટર લાઈનમાં બેકફ્લો થાય છે. આ બેકફ્લોના કારણ શું છે આ પણ એક તપાસ કરવાનો વિષય છે. અને ત્રીજું પ્રશ્ન જે છે, આ 2 થઈ જાય સોલ્વ તો પછી આના ઉપર રોડ જે છે બનાવવાનું. ખરેખર રોડ, આ બંને પ્રશ્ન પહેલાં અને બીજા પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી રોડ ઉપર કામગીરી કરી શકાય છે. અત્યારે એન્જિનિયરની ટીમ સાથે આ લોકો અત્યારે બેસાડ્યા છે અને સ્થળ વિઝિટ કરીને ખરેખર આનું કારણો શોધવાનો પ્રયત્ન કરીશું અને પછી આનું ઝડપથી નિરાકરણ આવે આના માટે આપણે પ્રયત્ન કરીશું. તો વોર્ડ નંબર 6માં દેવ રેસિડેન્સી ખાતે પણ છેલ્લા 6 મહિનાથી તૂટેલા રસ્તાની સમસ્યા છે ને રસ્તો બન્યા પછી ફરીથી ખોદાઈ રહ્યો છે. તે આવા અહેવાલ બાદ સ્થાનિક નગરસેવક પ્રવીણ વાઘેલાએ સ્પષ્ટતા કરી છે. કોર્પોરેટરનું કહેવું છે કે આ વિસ્તારમાં 12 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો. તાજેતરમાં કોઈ નવો રસ્તો બન્યો નથી, પરંતુ ગેસની પાઇપલાઇન અને પાણીની પાઇપલાઇનને કારણે આ રસ્તો અત્યારે ખોદવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં જે ગલીનું નામ બતાવવામાં આવ્યું છે ત્યાં ક્યારેય રસ્તો બન્યો જ નથી. આમ રદિયો આપતા સ્થાનિક નગરસેવક પ્રવીણ વાઘેલાએ કહ્યું કે ખોટા અહેવાલથી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 2 કે 3 વરસાદ આવશે ને રેતી જ્યારે માટી બેસી જશે ત્યારે ત્યાં નવો રસ્તો બનાવવામાં આવશે તેવી ખાતરી પ્રવીણ વાઘેલા દ્વારા આપવામાં આવી છે. અલબત્ત તેમણે કહ્યું કે આ વિસ્તારના લોકોએ મને જ્યારે ખૂબ જ પ્રેમપૂર્વક અને વિશ્વાસ સાથે મત આપ્યા છે ત્યારે તેઓનો વિશ્વાસ સંપાદિત કરવો મારી ફરજ બને છે અને એટલે જ અત્યારે રસ્તાની થોડી ઘણી સમસ્યા છે, પરંતુ ચોમાસું આવે તે પહેલા લગભગ કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવી આશા કોર્પોરેટરે વ્યક્ત કરી છે. જુનાગઢ મહાનગર વોર્ડ નંબર 6માં આવેલ દેવ રેસિડેન્સી, જે પત્રકારે એક સમાચાર છાપ્યા હતા કે જુનાગઢ મહાનગર વોર્ડ નંબર 6માં દેવ રેસિડેન્સી છે, તે નવો જે રોડ છે એ તોડી અને હાલમાં ત્યાં ગટરનું કામ ચાલી રહ્યું છે. પરંતુ એ નવો રોડ છે જ નહીં. એ આજથી 10-12 વર્ષ પહેલાં બનેલો છે અને એ રોડ ઉપર પાણીની લાઈન
અને ગેસની લાઈન, આ બંને લાઈન ખોદેલી છે. એટલે ત્યાં 3 વખત અગાઉ ખોદાણ થઈ ગયેલ છે. માત્ર ને માત્ર ત્યાં ભૂગર્ભ જે ડ્રેનેજની સમસ્યા હતી, જે ડ્રેનેજ ગટરની સમસ્યાઓ હતી, ત્યાંના લોકોને રહીશોની રજૂઆતો મારા ધ્યાને આવતા ચારે દિશાઓમાં કામ થઈ ગયું હતું. માત્ર ને માત્ર એક દેવ રેસિડેન્સી સોસાયટીમાં આ ગટરની સમસ્યા હતી. ગટરની સમસ્યાઓ નિવારણ માટે લોકોની રજૂઆતને ધ્યાને લઈ અને ત્યાં મેં કામગીરી ચાલુ કરાવેલ છે. ન કે કોઈ સીસી રોડ નવો તોડીને, સીસી રોડ ત્યાં નવો છે જ નહીં. અને 2 ગલી તો એવી છે કે જ્યાં જિંદગીમાં કોઈ દિવસ સીસી રોડ થયો જ નથી. આજે પણ અહીંયા કાચું માટી છે. માત્ર એક રોડ હતો, એ રોડ 10-12 વર્ષ પહેલાં બનેલો છે. એટલે એની ગેરસમજ છે અથવા ત્યાં એ પત્રકાર ગયા નથી એવું મારું માનવું છે. પણ હમણાં અત્યારે ભૂગર્ભ ગટરનું 50% કામ પૂર્ણ થયું છે. એટલે 2-3 દિવસમાં કામ પૂર્ણ થઈ જાય છે. લોકોની જે સમસ્યાઓ, જે પાણીના, લોકોના ગટરના પાણી એના પોતાના ઘરમાં ભરાતું હતું, એમાંથી નિવારણ આવશે. અને થોડા દિવસોની અંદર એ રોડ પણ મંજૂર છે. અને લોકોને મેં વિશ્વાસ આપ્યો છે અને હું વિશ્વાસ આપું છું કે આગામી દિવસોમાં વર્ષા ઋતુના 2-4 વરસાદ પડી જાય અને જે કાચી માટી બેસી જાય ત્યાર પછી આપણે રોડ કરી નાખશું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GDPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે. અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए
8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અલગ અલગ કૃષિ જણસ માટે હવે ખેડૂતોનું માનીતું બની ચૂક્યું છે. તાજેતરમાં તલ અને મગની પુષ્કળ આવક શરૂ થતાં ખેડૂત, વેપારી, કમિશન એજન્ટ અને શ્રમિકોને પણ ફાયદો થઈ રહ્યો છે. એક જ દિવસમાં સફેદ તલની આવક 5200 કટ્ટા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સફેદ તલનો ભાવ ₹1700 થી લઈ અને 2000 સુધીનો બોલાઈ રહ્યો છે, જેને કારણે તલનું વાવેતર કરતા ખેડૂતોને અત્યારે તો દિવાળી જેવો માહોલ જોવાઈ રહ્યો છે. બીજી તરફ મગની પણ પુષ્કળ આવક થઈ છે અને એક જ દિવસમાં 4300 કટ્ટા મગની આવક નોંધાઈ હતી. મગનો ભાવ પણ 1430 થી લઈ અને 1700 સુધીનો ભાવ એક મણનો રહેવા પામ્યો છે. આ ઉપરાંત યાર્ડ ખાતે ચણા તુવેરની પણ આવક છે. જણસી વેચવા આવતા ખેડૂતો માટે પૂરતી
વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોય ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ભીમ અગિયારસ અને શનિવાર તેમજ બકરી ઈદની રજા હોય યાર્ડનું કામકાજ બંધ હતું, પરંતુ યાર્ડમાં પૂરતા પ્રમાણમાં સફેદ તલ અને મગનો જથ્થો ઉપલબ્ધ કરાયો હતો. હું રક્ષિતજી ઠુંબર, ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. હાલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં છેલ્લા એક દિવસની આવક સફેદ તલની તેમજ મગની ખૂબ જ પ્રમાણમાં થઈ રહી છે, જેમાં સફેદ તલની આવક 5240 કટ્ટા જેવી થઈ રહી છે. તેમનો ભાવ 1750થી લગાડી અને 2000 રૂપિયા સુધીનો સારા માલનો ભાવ થઈ રહ્યો છે. તેવી જ રીતે મગની આવક 4340 કટ્ટા જેવી થઈ રહી છે, જેમાં તેમનો ભાવ સારા માલનો ભાવ છે જે 1430થી લગાડી અને 1750 સુધીનો સારા માલનો ભાવ થઈ રહ્યો છે, 1430થી. અને તેમજ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં સોયાબીન તેમજ તુવેર અને ચણાની પણ વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. હાલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ખેડૂતો જણસી લઈને આવે છે તેનો સારા માલનો ભાવ થઈ રહ્યો છે, જેમાં ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે તેમજ પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે, જેને લીધે ખેડૂતો હાલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં જણસી લઈને માલ વેચવા આવે છે. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં શુક્રવાર અને શનિવાર તેમ ભીમ અગિયારસ અને બકરી ઈદની રજા જાહેર કરેલ છે, જેને હિસાબે આવક તેમજ હરાજી કામકાજ સદંતર બંધ રાખેલ છે. તેમજ શનિવારે સવારે 9 વાગ્યાથી માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં તમામ જણસીની આવક શરૂ થઈ રહી છે અને સોમવારે સવારે 9 વાગ્યાથી હરાજી કામકાજ રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ખુલ્લી હરાજી, ખરોતોલ અને રોકડા નાણાં જે સિદ્ધાંત ઉપર કામ કરી રહી છે. માર્કેટિંગ યાર્ડ જુનાગઢ એક એવું યાર્ડ છે કે જેમાં જે કોઈ પણ ખેડૂત મિત્રો જણસી લઈને આવે છે તેમની ઉતરાઈમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ખેલૈયાઓ માટેના એક સારા સમાચાર છે કે જૂનાગઢમાં છેલ્લા 8 વર્ષથી નવરાત્રિને અન્ય રાસોત્સવમાં અગ્રીમ રહેલ મધુબંસી દાંડિયા ક્લાસના 9મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે દાંડિયા ક્લાસીસના સંચાલકોએ તમામ ખેલૈયાઓનું સ્વાગત કર્યું હતું. છેલ્લા 8 વર્ષથી નવરાત્રિ દરમિયાન અનેક ખેલૈયાઓને પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલડ્રેસ જેવા ઇનામો આપવામાં સફળ બનેલ મધુબંસી દાંડિયા ક્લાસીસના ઓનર સ્નેહા જેઠવા, જીત પારવાણી અને પ્રિયંકા રાવલે તમામ ખેલૈયાઓનું સ્વાગત કરતા 5મી જૂનથી મધુબંસી દાંડિયા ક્લાસ શરૂ થઈ ગયા હોવાની જાહેરાત કરી છે. રેગ્યુલર સ્ટેપ, સુરતી સ્ટાઇલ, હુડો, રાજકોટ સ્ટાઇલ ચોકડી તેમજ મણિયારો રાસ સહિતના મધુબંસી સ્પેશિયલ સ્ટેપ શીખવા માટે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ મધુબંસી દાંડિયા ક્લાસનો સંપર્ક સાધી રહ્યા છે. સ્નેહા જેઠવાએ જણાવ્યું કે સેન્ટ્રલ પ્લાઝા બહાઉદ્દીન કોલેજની સામે 4થા માળ ખાતે આ દાંડિયા ક્લાસ શરૂ છે. જોબવાળા માટે સ્પેશિયલ સન્ડે બેચની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, તો અલગ અલગ સોસાયટી મુજબ પણ પર્સનલ બેચની સુવિધા ઉપલબ્ધ છે. લેડીઝ અને ચિલ્ડ્રન માટે પણ બેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મધુબંસી દાંડિયા ક્લાસના ઓનર એવા સ્નેહા જેઠવા, જીત પારવાણી અને પ્રિયંકા રાવલે ખેલૈયાઓને મધુબંસી દાંડિયા ક્લાસનો સંપર્ક સાધીને નિત નવા સ્ટેપ શીખવા માટે અપીલ કરી છે. નમસ્તે, મારું નામ છે સ્નેહા જેઠવા. અમારી પાર્ટનર છે પ્રિયંકા રાવલ અને જીત સર. અમે ત્રણે મધુબંસીના ઓનર છીએ. છેલ્લા 8 વર્ષથી અમે મધુબંસી દાંડિયા ક્લાસ સફળતાપૂર્વક ચલાવીએ છીએ. આ અમે 9મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ. તો આપ અવનવા સ્ટેપ શીખવા માટે આજે જ અમારી સાથે જોડાઓ. 5 જૂનથી અમારા મધુબંસી દાંડિયા ક્લાસ સ્ટાર્ટ થાય છે. તો આવો, અમારી મુલાકાત લો અને અમારી સાથે જોડાઓ. હેલો એવરીવન, માય નેમ ઇઝ ધરતી ગઢિયા અને લાસ્ટ 2 યર્સથી મધુબંસી ગરબા ક્લાસીસમાં હું આવું છું અને હર વર્ષે તમને અવનવા સ્ટેપ શીખવા મળે છે. અને સન્ડેના સ્પેશિયલ બેન્ચ બી રાખેલ છે જે લોકો જોબ કે વગેરે કરતા હોય એના માટે. અને અમારા ગરબા ક્લાસીસ સ્ટાર્ટ થાય છે 5 જૂનથી. તો મસ્ટ વિઝિટ કરો ગાઈઝ. થેન્ક યુ.
દર્શક મિત્રો, આવતીકાલે 8મી જૂન અને રવિવાર છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે 8મી જૂન એ વિશ્વ મહાસાગર દિવસ છે. આપણે 5મી જૂને પર્યાવરણ બચાવવાની વાત કરીએ છીએ, જંગલ બચાવવાની વાત કરીએ છીએ, સારી વસ્તુ છે, બચાવવું જોઈએ, પરંતુ મહાસાગર એટલે કે દરિયો પણ આપણા જીવનમાં એટલું જ મહત્વ ધરાવે છે. દરિયાલાલ નામની એક નવલકથા આવી હતી, ત્યારથી લઈ અનેક કથા, પટકથા, ફિલ્મ, ટેલિફિલ્મ, ડોક્યુમેન્ટ્સ બધામાં જ સમુદ્રને કેન્દ્ર સ્થાને રાખીને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. જાણીતા લેખક ધ્રુવ ભટ્ટે પણ એક સામુદ્રિક નામની એક નવલકથા એટલે કે એક નવલિકા લખી છે. આવતીકાલે જ્યારે વિશ્વ મહાસાગર દિવસ છે, ત્યારે વાંચન વલોણું સંસ્થાનું એક સદસ્ય કૌસર બેલીમ વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે આપણી સાથે વિચાર વિમર્શ કરશે. આવો સાંભળીએ. નમસ્કાર, હું કૌસર બેલીમ હાલ મનોવિજ્ઞાન વિષય સાથે એમએમાં અભ્યાસ કરું છું અને વાંચન વલોણું નામની સંસ્થા સાથે 1 વર્ષથી જોડાયેલું છું. ત્યારે આજે પુસ્તક પરિચય મણકામાં એક પુસ્તકનો પરિચય આપવા જઈ રહી છું. આજે વાત કરવી છે ભૂગવતા સમુદ્રની અને એ ભૂગવતા સમુદ્ર સામે પીગળતા માનવી. હું વાત કરી રહી છું ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક સમુદ્રાંતિકે. ગોપીનાથથી શરૂ કરીને છેક પોરબંદર દ્વારિકા સુધીનો સમુદ્ર તટ ધ્રુવ દાદાએ જાતે ખોલ્યો છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો અને લોકો પાસેથી સાંભળેલી વાતોમાં કલ્પનાનું ઉમેરણ કરી ને તેને શબ્દ સ્વરૂપે ઢળવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, વાંચન વલોણું અભિયાન અંતર્ગત એક પુસ્તક પરિચય અંતર્ગત આપણે આ મહાસાગર વિશેની થોડી ઘણી માહિતી મેળવી, પરંતુ અમારા ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવા પેઢી અને બાળકો પણ મહાસાગર વિશે જાણી શકે તે માટે આ સમાચાર પૂરા થયા પછી અમે એક 5 થી 7 મિનિટનો સ્પેશિયલ અહેવાલ પ્રસ્તુત કરીશું. ચોક્કસ નિહાળશો આ સમાચાર પછી આ ચેનલ ઉપર. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાડા ગામના એક યુવાને તેમને આન બાન અને શાન સાથે સન્માન આપવામાં આવ્યું હતું. ત્રિરંગા સાથે એક પસવાડામાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. હર્ષભાઈ સામૈયું કરીને કૌશિક ભાટી નામના આ યુવાનને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકાના નાના એવા ગામ સામતપરા અને પસવાડા ગામના 2 જવાનો આર્મીની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા. હાલ આ બંને જવાનો ટ્રેનિંગ પૂરી કરીને માદરે વતન આવી પહોંચ્યા. મેનપરા ગામના રામ મંદિર ખાતે ગામના લોકોએ ફૂલહાર કરી બંને જવાનોનું સ્વાગત કર્યું હતું. મિલન ભીખુ અને પસવાડા ગામના વીર જવાન કૌશિકસિંહ ભાટીને મેનપરા ગામના સરપંચોએ ફૂલહાર કરીને સ્વાગત કર્યું અને ત્યારબાદ એમને શહેરભરમાં એમની સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. બકરી ઈદ હોવાને કારણે મુસ્લિમ બિરાદરોએ પણ આર્મી જવાનોનું સ્વાગત કર્યું હતું. ડીજેના સાથ સથવારે માજી સૈનિક સંગઠન દ્વારા આ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લાભરમાંથી નિવૃત્ત આર્મી મેન પણ હાજર રહ્યા હતા. જય હિન્દ, જય ભારત. હું રમેશભાઈ પરમાર, જુનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ. આજ રોજ સામતપુરા ગામના એક મિલન કુમાર જો આર્મીની ટ્રેનિંગ, ટેટ ટ્રેનિંગ અને બેસિક ટ્રેનિંગ પૂરી કરી અને આજ માદરે વતન આવતા આજે ગામ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે. તે બદલ હું માજી સૈનિક સંગઠન વતી આ સામતપરા ગામનો ખૂબ આભાર માનું છું અને આવા સૈનિક માટે તમે એને જોશે હોશેથી એનું સ્વાગત કરો તે બદલ ધન્યવાદ છે અને વધારે આ ગામના ફૌજી જવાન આર્મીમાં ભરતી થાય તેવું હું ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મારું નામ જયસિંહ નગાજી પાટીલ, સરપંચ ગ્રામ પંચાયત પસવાડા. હાલ અમારા ગામનું ગૌરવ મારા કાકાના દીકરા, ભાઈનો દીકરો, અનુરજનો દીકરો કૌશિકસિંહ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અગ્નિવીરની અને પરત
પસવાડા ભરેલા છે. એકદમ નાના કુટુંબનો અને નાના કુટુંબમાંથી નીકળેલો એક નાનો બાળ વ્યક્તિ અને અમારા પસવાડા ગામનું ગૌરવ વધાર્યું છે કે ભારત માતાની સેવા માટે પોતાનું પરિશ્રમ અને મહેનત કરી લગનથી પોતાને આમ તો આર્મીમાં જવાની એની ઝંખના હતી અને ભગવતી માતાજીએ પૂરી કરી અને આટલી પરિશ્રમથી અને એની ટ્રેનિંગ પૂરી કરી અને આજે પસવાડા ગામે પરત ફરેલ છે. તો પસવાડા ગામના તમામ નાગરિકો, ભાઈઓ, બહેનો અને વડીલો બધાએ આજે મેંદપરા ગામ સુધી અમે સામીઓ લઈ કેમ સામીઓ વધાવાયા છે. અહીંથી મેંદપરાથી અમે સરપંચ શ્રી મેંદપરાના એનું સ્વાગત કરશે. સ્વાગત કર્યા બાદ અમે માલીડા જઈશું સામિયાની સાથે, અને માલીડાથી પછી પસવાડા જઈશું. પસવાડાની અંદર પણ એનું ભવ્ય અતિ ભવ્ય સ્વાગત કરવાનું છે અને સન્માન કરવાનું છે. મારું નામ ભાટી કૌશિકસિંહ અનિરુદ્ધસિંહ, ગામ પસવાડા. હું સિકંદરાબાદ ટ્રેનિંગ કરીને પરત આવ્યો છું. અત્યારમાં મારું સ્વાગત સમયું રાખવામાં આવ્યું છે. જે બધાય ગામના મારા વડીલો બધાય હાજર છે. અત્યારમાં મારું સમયું રાખવામાં આવ્યું છે. એટલે બધાય ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા? ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા. કાંઈ પ્રોબ્લેમ વિના નથી. દર્શક મિત્રો, અમે સમાચાર પૂર્ણ કરતા પહેલા આપને એક ભૂતકાળમાં ડોક્યુ કરાવીએ છીએ. આજે જૂન 2025 છે. બરાબર આજથી 10 વર્ષ પહેલા એટલે કે જૂન 2015માં અમે એક સમાચારનું પ્રસારણ કર્યું હતું, જેમાં નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન અને રિંગ રોડ બનાવવાની કામગીરીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. આજે 10 વર્ષ પછી પણ આ કામ હજુ સંપૂર્ણ એટલે કે પૂર્ણ થયું નથી એ કડવી વાસ્તવિકતા છે. પરંતુ GDPL જુનાગઢ ન્યૂઝ ચેનલે એ સમયે પણ લોકશાહીની અમારે આ પ્રહરીની ફરજ બજાવી હતી ને 6 જૂન 2015ના રોજ એક અહેવાલ રજૂ કર્યો હતો. આવો નિહાળીએ એ 10 વર્ષ પહેલાનો અહેવાલ. લાંબા સમયથી સરકારી કાગળ ઉપર જેની જાહેરાત થઈ ચૂકી છે અને શહેરીજનો રાહ જોઈ રહ્યા છે તે નરસિંહ મહેતા સરોવરના ફરતે રિંગ રોડ બનાવવાનું કામ અંતે શરૂ કરવામાં આવ્યું છે. એક તરફ નરસિંહ મહેતા સરોવર ઊંડું કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, બીજી તરફ બ્યુટિફિકેશનના કામની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે હવે રિંગ રોડ બનાવવાના પ્રથમ તબક્કાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો વરસાદ વિઘ્ન નહીં બને તો 6 મહિનામાં કામ પૂરું કરવાની શક્યતા કોન્ટ્રાક્ટરે વ્યક્ત કરી છે. પ્રથમ તબક્કામાં 100 મીટરના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર જે ઓડેદરાએ કામ અંગે વિગતો આપી હતી. રિંગ રોડ બનાવવા માટેના પાયા ખોદાઈ ચૂક્યા છે અને 100 મીટરના કામનો પ્રારંભ થયો છે. 6 મહિનામાં પૂરો થઈ જશે તો શહેરીજનોને એક સરસ આકર્ષક રિંગ રોડની ભેટ મળશે તે નિશ્ચિત છે. બીજે ઓડેદરા આજથી આ રિંગ રોડનું કામ ચાલુ કર્યું છે અને આ ફેઝ 1નું કામ સ્ટાર્ટ કર્યું છે ને અંદાજે 101 મીટરનું આ ફેઝ 1માં કામ કરવાનું છે. અહીંયા એક વોટર હટ કરવાનું છે, સિક્યુરિટી કેબિન અને ફૂડ શોપ અને પાર્કિંગ. અંદાજે 6-1 મહિના, એમ કે જો વરસાદના હિસાબે જે કંઈ લેટ થાય પણ સમય મર્યાદા. તો મિત્રો, આ હતા 10 વર્ષ પહેલાના સમાચાર. ત્યારે જે સ્થિતિ હતી આજે સ્થિતિમાં થોડોક સુધારો થયો છે, પરંતુ કામ પૂરું થયું નથી. મહત્વની બાબત એ છે કે લોક પ્રશ્ન અંગે જુનાગઢ શહેરની સુખાકારી સુવિધા માટે 2015માં પણ GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ તંત્રનું કાન આમળતું આવ્યું છે. આજે પણ અમે અમારી ફરજ બજાવીએ છીએ, અમને એની ખુશી છે. કોઈ પણ સમસ્યા હોય આપ GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ વલ્લભ સદન સંપર્ક સાધી શકો છો. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી 16મી જૂને અરબી સમુદ્રમાં ફરી એક સિસ્ટમ બનશે. 22 જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદની સંભાવના. ચોમાસા પહેલા ખોદેલા રસ્તા માત્ર નાગરિકો માટે નહીં પરંતુ હવે તો કોર્પોરેશન માટે પણ શિરદર્દ બની રહ્યા છે. રોજ લોકો મહાનગર સેવા સદન ખાતે કરવા આવે છે રજૂઆત. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તલ અને મગની પુષ્કળ આવક શરૂ થતાં ખેડૂતોને વેપારીઓ ખુશ. સફેદ તલની પણ સારી એવી બજાર રહેતી હોવાનું જણાવતા સૂત્રો. અને ભેસાણ તાલુકાના પસવાડા ગામના યુવાન કૌશિક ભાટી દેશની સરહદે ફરજ બજાવી નિવૃત્ત થતાં ગ્રામજનોએ કર્યું સૈનિકનું સામયિક. તો
તો દર્શક મિત્રો, હવે નિહાળીશું એક નાનકડી ડોક્યુમેન્ટરી પુસ્તક પરિચય વાંચન વલોણું અભિયાન અંતર્ગત જે પુસ્તક પરિચય છે એમાં આપણે સાંભળીએ કૌસર બેલીમને. જોતા રહેશો આ ચેનલ. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર. નમસ્કાર, હું કૌસર બેલીમ હાલ મનોવિજ્ઞાન વિષય સાથે એમએમાં અભ્યાસ કરું છું અને વાંચન વલોણું નામની સંસ્થા સાથે 1 વર્ષથી જોડાયેલી છું. ત્યારે આજે પુસ્તક પરિચય મણકામાં એક પુસ્તકનો પરિચય આપવા જઈ રહી છું. આજે વાત કરવી છે ભૂગવતા સમુદ્રની અને એ ભૂગવતા સમુદ્ર સામે પીગળતા માનવીની. હું વાત કરી રહી છું ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક સમુદ્રાંતિકે. ગોપીનાથથી શરૂ કરીને છેક પોરબંદર દ્વારિકા સુધીનો સમુદ્ર તટ ધ્રુવ દાદાએ જાતે ખોલ્યો છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો અને લોકો પાસેથી સાંભળેલી વાતોમાં કલ્પનાનું ઉમેરણ કરીને તેને શબ્દ સ્વરૂપે ઢાળવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. કથા વસ્તુ કંઈક એવું છે કે નાયક સમુદ્રની ધરતી પર રસાયણ ક્ષેત્ર સર્જવાની નેમ લઈને આવ્યા છે અને 3 વર્ષ સુધીમાં આ વેરાન ભૂમિને માપીને તેનો નકશો તૈયાર કરવાનો છે. શહેરની જાહો જલાલીમાં જીવતા નાયક માટે શરૂઆતમાં આ પ્રદેશ તદ્દન નીરસ અને કંટાળાજનક લાગે છે, પરંતુ ધીરે ધીરે આ પ્રદેશ તેને પોતાના મોહપાશમાં જકડી લે છે. આ કથામાં અવલ, નૂરો, બંગાળી બાબા, વાલબાઈ, જાનકી જેવા ઘણા બધા પાત્રો અને તેમની આસપાસ વીંટળાયેલા પ્રસંગો છે જે આ કથાને આગળ ધપાવે છે. આ કથામાં નાયકને કેટલીક બાબતો ખૂબ જ આકર્ષિત કરી દે છે, જેમ કે ગ્રામ્ય લોકોની મીઠી બોલી, તેમનો સ્વભાવ, પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ, પ્રકૃતિને જોવાનો દ્રષ્ટિકોણ, પ્રકૃતિ સાથે જીવન જીવવાની તેમની વિશિષ્ટ રીતે કેળવાયેલી વર્તનભાત અને તેમના શબ્દમાંથી નીતરતી જીવન ફિલસૂફી નાયકને આ પ્રદેશ વિશેની તેની સમજ વિકસાવવામાં બહુ જ સહાયરૂપ, મદદરૂપ સાબિત થાય છે. ત્યારે આ કથાની અંદર ઘણા બધા એવા કથનો છે કે જે નાયકને અંદરથી હચમચાવી મૂકે છે, જેમ કે તું લઈ લે ને, અહીં કોઈ તને ના નહીં પાડે જેવા ખેડૂબાળાના વાક્યો હોય, નૂરાની આ વેરાન ભૂમિ પર 52ની લીલી કાંટ વાવી તેનું જતન કરવું હોય, કે પછી અજાણ્યા લોકોની દુખણા લેવાની વાત હોય, કે પછી ઘણું બધું દુઃખ હોવા છતાં હાંકલા છે બાપા જેવો ખુમારી ભર્યો ઉત્તર હોય. આ દરેક બાબત નાયકને ફરી એકવાર વિચાર કરવા માટે મજબૂર કરી દે છે. ત્યારે શું આ વાર્તાનો નાયક છે તેના વિચારોમાં પરિવર્તન આવશે કે નહીં, તેના વિચારો કઈ દિશામાં આગળ ધપશે એ જાણવા માટે આ પુસ્તક વાંચવું રહ્યું. અંતે આ પુસ્તકનું જે કથન રજૂ કરું છું કે પ્રકૃતિ જીવન ટકાવે તો છે જ, પરંતુ તેના સતત સંસર્ગે રહેનારને તો તે જીવન જીવતા પણ શીખવાડે છે. ધન્યવાદ.